આપણે રંગોળી જોવા આવી ગયા છીએ લાઈનમાં ને 300 ભાઈ હાલો હવે તમને ચાલુ કરી એક એક નજારો દેખાડવાનો. ડિસ્કો 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 આમ જો આમ જોઈ લે આમ જો તો કેવો બાયણા આડોનિયા મોઢું રાખીને કરીને બેસી ગયો. શું કામ ખબર? હું આ નાના હાવ આમ જોઈ લ્યો કેવડા છે હાવ ઉંદેડી છે હાવ નાના બોમ્બ હે ઓલા હે ભીતિયા આ ઘા કરીને એ બોમ્બ લઈ આવ્યો હું તો એવો બીવે હે વાત પૂછોમાં. આ ચાંદલિયા ને બંદૂકડી લઈ આવ્યો બાકી ફટાકડા તો આપણે ફોડતા નથી પણ આટલું ખાલી એની હાટું લઈ આવ્યો તો એવો બીવે હે. જોજો હમણાં જોજો જોઈ લે જો તો આ તારા હાટું તો લઈ આવ્યો કાકા. મને એમ થયું કે મારે એક ને એક દીકરો છે ને તો એના હાટું ફટાકડા લઈ આવું. ના જોઈ લે આમ જો તો કેવો ફોટું સીયો આમ જો જોઈ લે આમ જો હા એને એવો બીવે ભાઈ ફટાકડાથી વાત પૂછો એવી એની ફાટે ફટાકડાથી બીક કાઢવા હાટું થઈને નાના ઓલા લઈ આવ્યો કે બીક એની નીકળી જાય પણ એવો બીવે હે ને ઓલા 2 રૂમમાં અંદર કરીને બેસી ગયો ભાઈ. અને આપણે જો કેટલા વાગ્યા 11:15 થયા હે અને આજે છે કાળી ચૌદશ. કા મમ્મી? આજે ભાઈ કાળી ચૌદશ છે. કાલે છે દિવાળી અને બધાને એડવાન્સમાં હેપી દિવાળી. આપણો બ્લોગ હે ને કાલે થાય ને તો મેલી જ દેવો હે. અને અત્યારે આપણે નીકળી હી રંગીલા રાજકોટની દિવાળી જોવા હાટું. આપણે અત્યારે જઈએ રીંગે એટલે રીંગે જોવો જોરદાર બધું કેવું શણગારેલું. બધાએ જો કે વિડીયોમાં શોર્ટમાં રીલમાં બધે જોયું જ છે પણ આપણે હજી જવામાં રહી ગયા બાકી. હવે આપણે જઈએ હાલો ફટાફટ નીકળી. 11:15 થયા હે ને આપણે 1 વાગવાનું પાકું છે. કેટલો ટ્રાફિક હોય ને હવે એરિક તારો વારો છે. મમ્મીના હાથમાં બંદૂક આવી ગઈ છે ધબાધબી બોલાવે છે આ એમ ખેંચી લે જોઈ લે. મમ્મીને હે ને રોલ નાખીને બંદૂક દઈ દીધી છે. થઈ ગયું હા હવે કરજે એ આઈ એરિક ગયો. હવે તે તોફાન કર્યા ને એટલે તારો વારો હે એરિક બગડા સટી બોલાવવાનું છે. જોઈ લે તો મજા આવી ગયો ભાઈ. આપણે આવી ગયા રંગીલા રાજકોટના રીંગે. જોઈ લ્યો ખાલી આને કહેવાય સાચી દિવાળી ભાઈ. ટ્રાફિક આમ જોવો મજા આવી ગઈ ને. ક્યાં આવી હે હાલો ભાઈ હવે આપણે જાહી ઓલી બાજુ રંગોળી જોવા. જો વાહ મહિલા જાય અને આપણે એક્ટિવા રાખી દીધું છે આ શેરીમાં અહીંયા અંદર અને પ્રતિકે એને રાખ્યું છે આગળ. વાહ ઈ નીકળી ગયા હતા આગળ. મેં કીધું તું કે ભેગા રહ્યો તને. હાલો ભાઈ આપણે રંગોળી જોવા આવી ગયા છીએ લાઈનમાં 358 નંબરની રંગોળી અહીંયા આવ્યા છે. 358 359 ટોટલ કેટલી રંગોળી હોય ને જોવાનું છે. ના જોઈ લ્યો રંગોળી એટલે રંગોળીઓ એક થી એક રંગોળી જો વાં લગી દેખાય. હમણાં આમાં ક્યાંક પ્રતિક ને ઈ દેખાય. આપણે બધી રંગોળી ફરતે આટો મારવો હોય એટલે 2 વ્હીલ રાખી દીધી શેરીમાં. હવે નિરાતે જોઈ જાય. સૌથી પહેલી રંગોળી આપણે જોઈ રાધા કૃષ્ણ ભગવાનની જો ખાલી ભાઈ હાલો હવે તમને ચાલુ કરી એક એક નજારો દેખાડવાનો. જોઈ અહીંથી પાછી ચાલુ થઈ ગઈ 356 ને આમાં અમુક તો ભૂવાઈ ગઈ છે જો 353 આખો રાઉન્ડ રંગોળી છે. વાહ આ જોરદાર હે ચા વાળી. આ શિવલિંગ આવી શિવલિંગ હે મહાદેવની. ભાઈ જય શ્રી કૃષ્ણ. હો ભાઈ આપણે પહોંચી ગયા 304 નંબરની રંગોળીએ. તો અહીંથી ઓછું થતું જાય છે 303 302 301 આજકાલે સૌથી જાજી. વાહ આ તો મહાકાળી માની આવી આમ જોઈ લ્યો રૌદ્ર રૂપવાળી. જય મહાકાળી માં. અને આજકાલે સૌથી જાજી રંગોળી રાધા કૃષ્ણ ભગવાન પછી પ્રેમાનંદજી મહારાજ ઓપરેશન સિંદૂર ઉપર એવી જ રંગોળી જાજી જોવા મળશે. ને આ બાજુ ટ્રાફિક જોવો ખાલી આમ જોઈ લો એને ફૂલ ટ્રાફિક છે. અને હજી ઓલી બાજુ આગળ લાઈટ શો આવે ને એ દેખાડતી જોરદાર રહ્યો ને. આપણે હાઈલા જાય ધીમે ધીમે સાચી મજા આમ જ જોવાની આવે ભાઈ. ટ્રાફિક એ નો નડે નિરાતે જોઈ શકો. હલવાઈ ગઈ ડિસ્કો આમ જો લાઈટુન ગીત વાગે ને એટલે તો આને બહુ મજા આવે ને આમ જોઈ લ્યો ભાઈ છે ને બાકી જોરદાર વ્યૂ. કોટ મોજીલું શેર છે
ફોટા પાડવામાં રંગોળી દેખાડવાનું જ ભૂલાઈ ગયું. કેટલામી નંબરે આવ્યા હે એ ધ્યાન રાખવું પડે ભાઈ. આજે આડારિયાના ઠેબે આવી જાય છે. 271 નંબરે આપણે પહોંચી ગયા છીએ. વિડીયો ઉતારતા બરોબર આવી ગયો ને કાકા વિડીયો. આ એમ હરખાઈ લઈ લેજો અમને. જો આઈલા જાય. અમે ફોટા પાડવામાં પડી ગયા હતા ભાઈ. ફોટો તો પાડવો પડે ને. જોરદાર લાઇટિંગ બાઇટિંગ આવે ને ટ્રાફિક જો ખરેખર 2 વ્હીલ લઈને જવાય અને 2 વ્હીલ રાખ દેવાય ગમે ત્યાં શેરીમાં. પછી હાઈલું જ જવાનું. આ એ ફૂલવાળી આવી જો રંગોળી કેની છે. આ શિવલિંગ હે મહાદેવની. તો ટે થઈ ગઈ બગાહા ખાવા માંડી. કાં થાકી ગઈ હે? આ એ મોજ મારે લે મોટું જ જો કરે. આડું ત્રાહું હે થાકી ગઈ નો હાલે હો. હજી તો આપણે અડધો રાઉન્ડ નથી કાપ્યા. આમ જોઈ લ્યો હજી 250 રંગોળી નથી આવી. 257 પોઈગા હે માજ. તમે થાકી ગયા તમારે ગગી થાકી ગઈ નથી ખબર પડતી. બે થાકી ગયા તોય ભલે થાય. 246 નંબરની રંગોળીએ પહોંચ્યા છીએ આપણે. નામ જોઈ લ્યો RIP ટુ ધ લેજેન્ડરી કિંગ ઓફ ગીર. ગીરના જે બે ભાઈબંધ હતા ને જય વીરુ એને સમર્પિત આ રંગોળી છે. અહીંયા જો આ હે કંઈક PhD વાળી. આમાં એ મેસેજ કંઈક કહેવા માગે છે. આ દોસ્તીનો મેસેજ છે. અને આ મસ્ત આપણે નાના હતા ને ત્યારે ઓલા નો દોરતા પ્રતિક તમાવું દોર્યું કે નહીં કઈ બગલા કુદરતી દ્રશ્ય ને હે કે સૂરજ કોઈ દી ઉઈગો જ નહીં હાથ મેલો જ રહેતો. દોડતા જ ન આવડતો એટલે હાથ મેલો જ રહેતો એમને. એટલે આ જો આ જોરદાર કુદરતી દ્રશ્ય હે. હા મસ્ત હે. હા હાલો ભાઈ હાલો. હજી આવું જી આગળ આવશે ને મસ્ત. હજી મેઇન તો બાકી છે. ને આ કેમ બધો ધબડકો થઈ ગયો. આ 12 વાગ્યા 12 ને 1 થઈ. આમ જોઈ લ્યો ગીત બીત બધું બંધ કરી નાખ્યું ભાઈ. એટલે મને લાગે હવે બંધ કરવા મંડાય છે. અને અમે પાછા આપણે રિટર્ન જવા માંડ્યા. જ્યાં આપણે ગાડી રાખી ને એ બાજુ. પ્રતિક કે આજે આટલું ફરાઈ ગયું ઘણું હું થાકી ગયો એટલે હવે આયલા જાય. અડધું કાલ હાટું એને બાકી રાખ્યું. કાલ અડપ ચડે સારું. કાલ તો તમારે ધંધો નથી કરવાનો કે હાઈન ના પાકું ને ભાઈ. કાલે બાકી રાખ્યું એટલો રાઉન્ડ ફરશો ને હે અમારે રોન જ કાઢવી. મનાકર મેં કીધું તું હાલો આયલા જાય આખો આપણે રાઉન્ડ ફરી. અને આ જો હવે ટ્રાફિક કરવો થઈ ગયો હે ભાઈ. ઓલો મોઢામાં ફુગા નાખતો જાય. મેં કીધું ભાઈ રેતો ખરા ના જો હે ઈ થઈ ગઈ. થોડીક વાર દેકારા કર્યા પણ વાંધો ન આવ્યો. 12 વાગી ગયા. 12 વાગે ચાલુ થાય એમ તો હવે તને આખા રસ્તે ચોકે ઓલા ભજીયા જોવા જડશે. ભજીયા લીંબુ નારિયેળ ને પ્રતિક તમે તો ખાસ ધ્યાન રાખજો. હું ઓમે હાથમાં નથી આવતા. આમાં તો ઉઠશો ને ક્યાંક એકાદો. હાલો ભાઈ આપણે પહોંચી ગયા વોઇસ ઓફ ડે સર્કલે. અને અહીંયા જૂનું જેને યાદ હોય ને અહીંયા તો ઓલો નળ એ સૌથી પેલા એમને એમ વગર કાંઈ પાઇપે લટકતો નહીં. આવ નવાઈ લાગતી. એમ થતું કે ઓહો આ નળ કેમ લટકે. પછી ખબર પડી કે એમાં જ શું કહેવાય નળ જેવો જ પાઇપ હતો એવા જ કલરનો. એટલે નાના હોય ત્યારે જ કઈ ખબર પડે ને નહીં જ નવીન લાગે ને. હવે સિંહ બેહાડી દીધો હવે બરોબર લાગે. અને ઓલા જો બધા એમાં ઊભા રહી ગયા છે. પોપકોર્ન ને ધાણી મમરી ને મળે જોરદાર. હવે હિલા જાય પ્રતિક એમાં આગળ એક્ટિવા રાખ્યું છે ને આપણે અહીંયા રાખ્યું એટલે અહીંયા ભેગા થાય. તમે આવો આમ શેરીમાં લઈને. શેરીમાં હું હરવા નથી ક્યાંય હક નથી ઊંદેડીને. આમ જોઈ લે ઠેકડે ફૂલ ચડી છે ભાઈ. અને આપણે નીકળી ગયા છીએ રીંગેથી. અને હવે પ્રતિકના ભૂમિની અહીંયા રાહ જોઈ હતી. જો આપણે રોડ માથે ચડી ગયા છીએ અહીંયા. મેં એને કીધું તમે ફરીને અહીંયા આવો ગાડી લઈને. અમે બે અહીંયા ઊભા કેમ કે આપણે ગાડી જે રીતના રાખી નીકળવામાં કાંઈ છે ને નડી જ નહીં. ટ્રાફિક જ ન નડ્યો. ફટાફટ નીકળી ગયા. નહીં રાખીએ એ વાત અંદર. એટલે હવે ક્યારે આવે ને એની રાહ જોવાની છે ભાઈ. ટ્રાફિક લાઇટોની બધું બંધ થઈ ગયું હતું. ગીત બીત બંધ થઈ ગયું હતું. પછી હું જોવાની મજા આવે. અને વાગી ગયા 12 એટલે હવે પાછો કાલે આપણે લગભગ ટાઈમ રહે ને ફ્રી થાય તો કાલે રાઉન્ડ લેહી. કાલે મસ્ત હજી ટૂંકમાં આજ આ બ્લોગમાં છે ને અડધું જ જોવા મળશે. અડધું તમને કાલ હાટું બાકી રહી ગયું. એના જેવું આવે એની રાહ જોઈ છે. ને આ જો ને અમારે હક નથી લેતી. મહાદેવ કરી દે બધાને. મહાદેવ આ એમ ઓર્ડર. હાલો ભાઈ અમારી દુર્વા ઓર્ડર દેવો. એ ઊંધું છે સીધું રાખ. હાલો જોઈ લ્યો શું ખાવું છે. હા વાહ બધું હાલો આવા દો એક. હાલો ભાઈ આપણે આવી ગયા પારુલ બગીચાની સામેનો જે બગીચો છે ને ખાડી પીડીનો પ્રતિકનો ફેવરિટ છે. આ ફાંદોજી રહ્યો ને અહીંયા આવીને જ વહીતો જો આ દેખાય ને અહીંયા પહોંચી ગયા છે. પ્રતિક કે આપણે ખાવો છે હોટ ડોગ. એટલે અહીંયા પ્રતિક હાટું હોટ ડોગ. અને એ હોટ ડોગ કેવો ખબર હે? એ હોટ ડોગમાં
નહીં ચીઝ, પછી નહીં ડુંગળી, નહીં એકેય વસ્તુ ઓલી કાંઈ. તો મેં કીધું આ તમારે ફાસ્ટ ફૂડ ખાવું અને એ પાછું ઓલું કેવું ડાયટિંગ વાળું મિક્સ ને આવું ન હાલે. બધી રીતના સ્વાઈલ આને જો મજા આવે. એ નાવાનું નથી ને એને એમ કે નાવાને છબછબિયા કરવા મળશે. હે શું છે? હા ખા બકતી નહીં. હાલો હવે અમારો હોટડોગ આવે છે, હોટડોગ ખાઈ લઈ અને પછી અહીંથી થાય ઘર ભેગા. વાગ્યા કેટલા? 12:30 થયા. પ્રતિક હજી તમે કહેતા હતા સવાર પાડવી. હા તો કાલે આપણે વહી જાય માથા પર. ગયા વખતે નહોત સવાર પાડી એમ. સવાર ફટાકડા ફોડવાના પછી ભાગસી સીધા દ્વારકા ત્યાંથી. હાલો ભાઈ હવે આપણું આવી ગયું ગાર્લિક બ્રેડ મગાવી છે જો ફૂલ બટર વાળી. તમારે નથી જોતું ને? હા ખોલી નાખો. અને પ્રતિકનો ખાલી હોટડોગ જોવો. આ હોટડોગ કહેવાય સમજો તો કાંઈ નહીં. તઈ હું તમે હોટડોગ ખાતા છો? ખાલી મસાલો એમને ખાઈ લેવો તમારે. હે હાલો ભાઈ હાલો મસ્ત પેટ પૂજા કરી લઈ. હમણાં એરિકભાઈ ધોડીને આવશે. હો ભાઈ 5 મિનિટ વધીને થઈ છે. વધીને 10 મિનિટ આપણે પહોંચી ગયા. જો આપણા વિંગમાં બધે રંગોળી થઈ ગઈ. જો અહીંયા સાહેબની રંગોળી થઈ ગઈ, અહીંયા માસીની થઈ ગઈ, અહીંયા થઈ ગઈ, બધે થઈ ગઈ. આપણે જ બાકી રહી ગયા છે. આપણે રંગોળી કરવાની છે. એ ક્યાંય ગયો? હા એમ ડોકું જ કાઢ. આમ બધાને મોઢું જ દેખાડ તારું. જો એટલે કેવો ગરીને હોઈ ગયો. 2-3 દી આમ જ હાલશે ભાઈ. અમારે આવો કરીને હોઈ જાય. કેમ કે દિવાળી છે ને ફટાકડા ફૂટે ને એટલે અમારે એરિકભાઈની ફાટે ભાઈ. એટલે એરિકભાઈ ખૂણામાં આવી રીતના કરીને ઉતો રહ્યા. હું આવ્યો ને મને આખો ઊંઘી લીધો, આમ ફરતે ઊંઘી લીધો, આમ તેમ. મારે પાછો ફોન ચાલુ હતો ને આપણે કેટલા હજી 1 વાગવામાં 5 મિનિટની વાર છે. તો અમારે રંગોળીમાં ડિઝાઇન હજી પાસ થાય છે. હવે ક્યારે ડિઝાઇન પાસ થાય? થઈ જાય આજ થઈ જાય ને? હાલો ભાઈ આજ થઈ જાય એટલે રંગોળી અમારે મોડે થાય. એટલે કાલે હવે જોઈ કાલે આપણે દિવાળીનો હે ને વ્લોગ કરી દઈએ ચાલુ. કેમ કે કાલે હવે આપણે હજી આપણો હાથી કેદીનો પડ્યો છે સ્કોર્પિયો એમને એને ધોવાનો હોય. આખો ધૂળ થઈ ગયો છે. પછી હજી આપણે મામાનિયા જવાનું, કાં બા પાસે જવાનું છે આપણે માથા પર. દિવાળી છે ને એટલે બધે મળી આવી. પછી બેસતા વરમાં એટલે 2-3 દી આમ નામ હાયલું રહેવાનું છે. અને બહાર જવામાં તો પ્રતિક નહીં જવાના છે સાવરિયા છે દર્શન કરવા. આપણું હજી કંઈ નક્કી છે નહીં બહાર જાય કે ન જાય. એટલે આપણે એવું હોય છે આજકાલ અહીંયા ને અહીંયા દિવાળી કાઢી નાખશી. દિવાળી પતી જાય ને પછી જોઈએ હવે ગમે ત્યાં પ્લાન થઈ જાય. આપણું નક્કી ન હોય. ગમે ત્યારે ગમે પ્લાન થઈ જાય ને ગમે ત્યાં નીકળી. હવે આપણે આ વ્લોગનો કરીએ ને કાલે દિવાળીનો વ્લોગ કરશી જોરદાર. હજી આપણે અડધું રેસકોર્સ ફરવાનું બાકી છે. આજે અડધું જ ફર્યા હતા. ત્યાં તો પ્રતિક થઈ ગયા તે અહીંયા બેવું નથી. ફરતે આવવાનું મારું તો જ જવું હોય. એટલે 2 હવાનું કીધું. મેં કીધું રહેવા દો. 12 વાગ્યા લાઈટું બંધ થઈ ગઈ. હાલો ભાઈ હવે આપણે નીકળી હવે આ વ્લોગનો કરીએ ને મળી હવે કાલના વ્લોગમાં. બાકી એડવાન્સમાં બધાને હેપી દિવાળી. હાલો જય માતા.